નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો શિનોર સમાચાર. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડ જેવી દુઃખદ ઘટના આમોદ તાલુકામાં ન બને અને ગેરકાયદેસર દારૂના વેચાણ, સંગ્રહ તથા હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આમોદ પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ યોજાયેલી રજૂઆતમાં આમોદ શહેર અને તાલુકાના કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી, પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, મહેબૂબભાઈ કાકુજી, યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, જંબુસરના કોંગ્રેસ આગેવાન સાકિર મલિક સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં આમોદ શહેર તથા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે સઘન કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને ગેરકાયદેસર દારૂના કારણે કોઈ પરિવારને નુકસાન ન થાય તે માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બને તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન આમોદ તાલુકાના કોંગ્રેસના મહિલા આગેવાન દારૂના કારણે વિધવા બનેલી મહિલાને સાથે લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. મહિલાએ પોતાની વ્યથા રજૂ કરી ગેરકાયદેસર દારૂના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવેદનપત્ર સ્વીકાર્યા બાદ આમોદ પોલીસ મથકના પીઆઈએ કોંગ્રેસના આગેવાનોને ગેરકાયદેસર દારૂના વેચાણ સામે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ નહીં થાય તો જનહિતના પ્રશ્ને આગામી દિવસોમાં લોકશાહી ઢબે વધુ રજૂઆતો અને કાર્યક્રમો કરવામાં આવશે. રિપોર્ટર આદિલ ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, ભરૂચ. આમોદ. મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે. આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું. આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે. આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે. લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે. બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે. તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ. ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો તે 13 લોકોના નિર્દોષ મૃત્યુ થયા છે, એને અમે શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. આ બાબતે અમારે એવું કહેવું એવું છે કે ગાંધી સરદારના ગુજરાતમાં જે વારંવાર આ જે લઠ્ઠાકાંડ થાય છે એ નકલી દારૂ, જે ભ્રષ્ટ ભાજપના રાજમાં જે નકલી દારૂ બને છે અને લોકો આમ નાગરિકોના મૃત્યુ થાય છે, તે બાબતે આજે અમે આમોદ પોલીસ સ્ટેશન પીઆઈ ખાતે અમે આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં અમે જણાવ્યું કે આમોદ તાલુકામાં જે દારૂની ભઠ્ઠી ચાલે છે તે તાત્કાલિક અસરથી દૂર થવી જોઈએ અને જુગારના અડ્ડા, નશાના કારોબાર એ દૂર થવા જોઈએ. બીજું કે આ પોલીસ પ્રશાસન, અહીંનું સ્થાનિક પોલીસ પ્રશાસન ને કુલ આખા તાલુકામાંથી 30 લાખનો હપ્તો જાય છે, 30 લાખનો હપ્તો જાય છે, જે છેક લગીને તે અમે જાહેર કરીએ છીએ. અને આમોદ તાલુકામાં 9 સ્ટેન્ડો છે એવા, તે 9 સ્ટેન્ડો તાત્કાલિક બંધ થાય અને આમાંથી જે ગરીબ પરિવાર છે એ લોકોને. ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી સરકાર છે, આજે 32 વર્ષથી ગુજરાતમાં તેઓ છે, લોકો ત્રાહીમામ પુકારી ગયા છે. આજે મોંઘવારીએ માજા મૂકી છે. તમે તેલના ભાવ જુઓ, ખાંડના ભાવ જુઓ, ડુંગળીના ભાવ જુઓ. સામાન્ય માણસ 500 રૂપિયા રોજી કમાતો માણસ પણ જીવી ના શકે એવી ગુજરાતની દયનીય પરિસ્થિતિ રહી. ગુજરાત મોડલની વાતો કરે છે આખા દેશમાં, ત્યારે લઠ્ઠાકાંડ જેવો બનાવ બને છે. આજે ભાવનગરની પરિસ્થિતિમાં લઠ્ઠાકાંડ બન્યો. ભરૂચ જિલ્લા ઔદ્યોગિક હબ છે, તો ઔદ્યોગિક હબમાં બનાવ રિપીટ ના થાય એના માટે આજે ચેતવાની જરૂર છે. અમે ભરૂચ કાર્યક્રમ કર્યો, આજે આમોદ શહેર અને તાલુકામાં છે. અમે આવેદનપત્ર આપેલું છે. અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે અધિકારી દ્વારા કે અમે એનો પ્રૂફ સાથે એનો અમલ કરીશું. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસ થ્રુ ગુંડા ઉભા કરવામાં આવે છે, બુટલેગર ઉભા કરવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય સ્થાનિક પંચાયતની, ત્યારે સામેનો ઉમેદવારને કઈ રીતે બેસાડી દેવો, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બિનહરીફ કરી દેવી અને કઈ રીતે એના પર ત્રાસ ગુજારવો સામેની પાર્ટી પર, ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થવું, એના માટે ઉભા કરેલા ગુંડાઓ છે. એની અમે તાત્કાલિક પગલાં ધરાવવા જોઈએ. અને જે ગુજરાત મોડલની ગાંધી બાપુને સરદારની વાતો કરે છે, એમને ત્યાં એ રીતે દારૂ વેચાય છે કે આજે ઘેર મમ્મીને જમવાનું શાક ના બનાવવું હોય તેવું કે શાક માટે ઝોમેટો કરી દો, સ્વીટી કરી દો અને ઘેર આવી જશે. એ રીતે ઓનલાઈન કરી દો અને દારૂની બોટલ ઘેર આવે. એ પરિસ્થિતિમાં ગુજરાત જઈ રહેલું છે. ગુજરાત મોડલની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. એમને 1 મિનિટ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી. ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, ડાન્સ કરીને ના ચાલે. ભૂપાભાઈ,
તમારે ઓન ધી સ્પોટ આ સરકારને રાજીનામું આપવું જોઈએ. આવેદન પત્ર આપ્યા પછી પણ દારૂબંધી નહીં થાય તો તમે શું પગલાં ભરશો? હાલમાં જો આપેલું છે 1 સેકન્ડ થયેલી છે, અધિકારી દ્વારા અમને જાહેરમાં જ પ્રોમિસ આપવામાં આવેલું છે કે 3 દિવસમાં અમારા ધારાસભ્યએ બી કીધું માજી કે અમે 4 દિવસ રાહ જોઈશું, તમારી સાથે જનતા રેડ કરીશું. એમને પ્રોમિસ આપ્યું છે કે અમે પ્રૂફ સાથે જે બધું બતાવેલું છે તે જગ્યાએ એમને તો ખબર જ છે, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી નતા કરતા, પણ અમે કરશું અને ખાતરી આપી છે કે 4 દિવસમાં અમે પ્રૂફ સાથે કરશું, એટલે અમે જાણ કરશું.